હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી कृष्ण, जय हिंद, जय भारत। તમે મારા હાલ જોઈને તમને લાગતું હશે કે ये क्या हो रहा है, तो ये काम हो रहा है। रुको, લાસ્ટ સીનમાં અમે પહોંચ્યા છીએ। અત્યારે વાગ્યા છે સવારના 6:30। આ બિચારી મારી ફ્રેન્ડ બેન જે કહો તમે, બિચારી બહુ હેરાન થઈ છે, મારા કપડાં ચોરાવી ગઈ છે। અને આ જો નીંદ મેં હસતા હે, નીંદ મેં। અને આને તો કાંઈ ફરક જ નથી। આ તમને એક સરપ્રાઈઝ આપું। મારી બેન આવી કરે ભાઈ, અમે લખી રહ્યા છીએ અત્યારે સ્ક્રિપ્ટ, તમે આ જોઈ શકો છો। ઓ માય ગોડ, આ સ્લો કરીને ના જોતા। બહુ સરસ મજાનો પ્રોજેક્ટ આવી રહ્યો છે મારો। તો રાત્રે પણ બધા એક ઇવેન્ટમાં સાથે હતા, અમે 2 જણા અને 3 જણા, યોગેશભાઈ હતા। તો સ્ક્રિપ્ટિંગ ચાલુ એટલે પતી ગઈ છે હવે, તો ઓલમોસ્ટ ડન થઈ ગઈ છે। બધા ભાઈ બેન મિત્રો મળીને કંઈક નવું જલ્દી જ લાવી રહ્યા છીએ, તો એના માટે પણ રેડી રહેજો। ને હવે ખરેખર કાયદેસર નીંદ આવી રહી છે। નીંદ, ઓહો, નીંદર આવી રહી છે। નીંદિયા કે આપણે કે ઝપ્પી પણ નથી લીધી, ચાય નથી પીધી। મેન વસ્તુ એ છે કે ક્યારથી લખ થયા છે, કેટલા મશગુલ છીએ આપણે આપણા કામ ને। પત્તા એને કહેવાય સ્ક્રિપ્ટ અમે 2 દિવસથી લખીએ છીએ। મેં 5 પેજ લખ્યા હતા। આજે અમે 2 જણા બેઠા ને પતી ગઈ સ્ક્રિપ્ટ। 30-40 પેજ ઉપર છે કાંઈક એમ। તો ફટાફટ પતાવી લઈ આવે। લેપટોપમાં ચાર્જિંગ નથી અને અમારામાં નથી। અને આજે ખબર પડી કે લખવા કરતા ટાઈપિંગ કરવી બહુ હાર્ડ છે, બહુ અઘરું છે। હાલ તો જો થઈ ગયા કે આમ વળી કઈ વિચારવા રહી યાર, એમ કરીને મારા વાળ બગાડી લીધા। કેવો લાગુ આજે ખબર પડી કે માધાપરમાં લક્ષ્મીનું જયરાજનું ઘર એક જ છે। હા, બંસરી પહેલી વખત મારા ઘરે આવી છે, એટલે અમે બધા બેઠા હતા ને, તો લક્ષ્મી કહે કે હાલો ભાઈ કે આપણે ઘરે આવીએ એમ। તો બંસરીને એમ જ હતો એમ કે ભાઈ આ લક્ષ્મીનું ઘર છે, એટલે છે જ નો ડાઉટ। પણ આમ મને કે મને ના શું કીધું એને, મને શું કીધું તારા ઘરે ક્યારેક આવશું એવું કીધું ને, શું કીધું તે? એટલે હા, એટલે હા, જયરાજ તો ઘરે જશે ને, એમાં આપણે લખી લઈએ એમ। પછી મેં કીધું ઘરે જશે, વોટ ડુ યુ મીન? એક હે છોટા સા। તો હું મારા ઘરે જઈશ હવે, બોન્સી એના ઘરે જશે ફાઇનલી। બસ હવે લાસ્ટ પેજ 1-2 પેજ બાકી છે મારા ખ્યાલથી આના, એટલે આનામાંથી ડાયલોગ નહીં, આખું સિચ્યુએશન્સ બાકી છે ને આખી યાર, લાસ્ટ એન્ડિંગ સીન બાકી છે ભાઈ। તો ફટાફટ લખી લઈએ અમે ને હવે સાંજે મળીએ। હું સૂઈ તો જાઉં જ છું, બટ વચ્ચે મને એક વસ્તુ યાદ આવી ગઈ કે આ બધી અમે જેની પ્રિપેરેશન કરી રહ્યા છીએ એ વિડીયોઝ બધા મારી બીજી જે ચેનલ છે કે જે મેં મારા પ્રોજેક્ટ્સ માટે બનાવી છે, જેનું આપણે એટલું પ્રમોશન પણ મેં નથી કર્યું, તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો એને એક વખત ચેકઆઉટ કરજો। અને ઘણી બધી જગ્યાએ શેર નથી કરી મેં, કારણ કે ઘણા બધા પ્રોજેક્ટ્સ ઉપર કામ ચાલુ છે, અને મારો ગમતો જે વિષય છે એ બધી ટાઈપના વિડીયોઝની અંદર આવે છે કાયદેસર। તો એ બધા એ આઈડીમાં અપલોડ કરેલ છે, ડિસ્ક્રિપ્શનમાં પણ છે। જયરાજ રાવ સાહેબ કરીને કાંઈક આઈડી છે, મને યાદ નથી નિંદરમાં, તો એક વખત ચેકઆઉટ કરી લેજો। અને નિંદર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન વર્ક, બટ ઓલ્સો વર્ક ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન નિંદર। આપણી પહેલી સ્ક્રિપ્ટ આવી ગઈ છે આપણા હાથમાં, એટલી મોટી, એટલે સ્ક્રિપ્ટો તો ઘણી બધી, પણ આટલું મોટું પહેલી વખત કરીએ છીએ। આ બધા પણ આવી ગયા છે મફતની ચાય પીવા। એટલે તો એકલી નથી કહેતો એમ, આ બધા બાજુ હજી કેમેરો આવ્યો ને પેલા ડાયલોગ આવી ગયો। આને કઈ છે નહીં, એ દુઃખી છે આજે, છોકરી જેવો લાગે। ऐसे इधर देख तो है, ओ हाय। આ આવી ગઈ છે પાછી બેક ટુ વર્ક। હેલો, આ ये नहीं, एक मिनट ये कर लो पहले। હમણાં કંઈક થયો, બંસી કંઈક કહેવા માંગે છે, શું થયો બંસી? અમે આવ્યા અહીંયા ત્યારે લાઈટ હાલી ગઈ। બંસીએ કીધું કે આપણામાંથી કોઈ પનોતી છે, પણ અહીં કે આપણે અહીંયા શ્રી લખશું ને લાઈટ આવી જશે। અહીંયા જેવું શ્રી લખ્યું ને હું સાચે લાઈટ આવી ગઈ। ક્યાં વાત, એક જ સેકન્ડમાં। એટલે ટૂંકમાં મારી વાત માનતા જાઓ। હા, ત્યારે હું બહાર હતો, મારો ફોન ચાલુ હતો, હાલો કંઈક ડિસ્કશન્સ કરતા હતા કંઈક। બસ એક્ઝેક્ટલી। તો હવે બધા મફતની ચાય પીવડાવી દઉં બધાને। પી ગઈ બધાથી પહેલા પી ગઈ, થોડીક ભૂલ કરી દે।
ના ના તે થોડીક ભૂલ કરી. આ આમ કરવાનો હતો, આમ સાઈડમાં રાખીને હું નથી પીતી એમ. તો હવે આ સ્ક્રિપ્ટ રીડિંગ પણ કરીએ અને બીજા મિત્રો ક્યારે આવશે ખબર નથી હજી. અને આમે છે ને જરાક સ્ટાન્ડર્ડ લોકો આમ જો આમ બ્લેક બ્લેક YES એટલે EYES એટલે तेरा बदला पूरा. भाई मैंने अकेले गलती नहीं की थी मेरे को बताओ पहले. भाई ये सुनता है आहिस्ता है કોકની લગ્નમાં ફમફતમાં નાચીને મારો મિત્ર ફરીથી આવી ગયો છે. ભાઈ અમે જે શોર્ટ ફિલ્મ બનાવી છે ને એમાં આનો રોલ એટલે આજે હજી આને બોલાવ્યો છે. એટલે હજી બીજા મિત્રો આવે છે જે સવારે જતા એ જ આવે છે, બીજા કોઈ આપણામાં રસ લેતા નથી. તો એ લોકો બધા આવી જાય એટલે આને એનો રોલ સમજાવી દઈએ અને મારવાનો એ રોલમાં. મેં નહીં ખેલ રહા હું. ભાઈ મારો જૂનો મિત્ર એક દિવસ છે ને અમે બે જણા એક બ્લોગ બનાવશું કે અમારો નાનપણના કિસ્સાઓનો એક બ્લોગ. અત્યારના ટાઈમમાં એવું તમે એકે બ્લોગ નહીં જોયો હોય અને એવી એકે તમે વાતો જીવનમાં નહીં સાંભળી એવી એવા કાંડ અમે કર્યા છે. તો એક દિવસ એવો ગોઠવશું સાહેબ પાસે જરાક ટાઈમ હોય ને ત્યારે. અત્યારે શું ગમે એની લગન હોય ને નાચવા જાય એના 50 રૂપિયા લઈ આવે એને રાખ્યો તો વીણવા માટે મને જ રાખ્યો. એમાં ત્યાં ચશ્મા લીધા એને 20 રૂપિયાના. શું કરાય, કમાણી થાય ને થોડું ગરીબનું. તમે વિચારો જરાક. હવે આવતા મહિનેથી હું જોડાવાનો. થોડી વાર હું નાચીશ ત્યારે આ પૈસા વીણશે, પછી હું વીણીશ ત્યારે આ નાચશે. એટલે ઇન શોર્ટ નાચવું ઇઝ નેસેસરી વારાફરતી. રેઝ્યુમે મોકલજો જરાક, રેફરન્સ લઈ દીધું. ડર જ્યાં બધા ચાલુ કર્યા ભેગા ડાયરેક્ટ થઈ ગયા. આજે વળી પાછું બનશે નો વારો રોજ થવાનો. આજે ભાઈ કામ પાછો ચાલુ થઈ ગયો છે, કરેક્શન ચાલુ છે અને પાછા આવી ગયા છે. સેમ ન્યુ કેરેક્ટર આપણે આવી ગયા છે અને નાસ્તો કર્યા રાખે છે. કેરેક્ટરમાં અત્યારથી જ જાય છે. 70 રૂપિયા નાસ્તો કરી ગયા. શું ને શું તો શું અને શું લખેલું ફરીથી બોલ ફરીથી શું ને શું કોનો આવે કોનું છે कंफ्यूजन ही कंफ्यूजन है, सॉल्यूशन सब पता है हमें, तभी सॉल्यूशन ढूंढ लेते. શું અને શું કરી કરે છે શું અને શું एक બે દિવસમાં કદાચ શૂટ પણ ચાલુ કરી નાખશું આપણે. શું કરે છે યાર? બે ત્રણ વાર પ્રોબ્લેમ થઈ ગયા. व्लॉग बन रहा है. हाय बोलो. हाय हाय હાય 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 हाय. હાય 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 હાય. મેં એવું હતું કે હમણાં એક છોકરો શું હતો, આવે? એના હાય. 50,000 રૂપિયા આપ્યા હતા સરકાર. તો ઈ Big thank you for being here.